નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. હવે આપણે આગળના વિડિયોમાં ઉદાહરણ નંબર 3, 4 ને 5 જોઈ ગયા હતા. બરોબર? તેમાં બે સાબિત કરવાના દાખલા હતા. એક ચક્રીય ચતુષ્કોણનો દાખલો હતો. તેમાં આપણે ચક્રીય ચતુષ્કોણના દાખલામાં એવું જોયું હતું કે એવા પ્રકારનો દાખલો આવે એટલે જીવાએ આંતરેલા ખૂણાનો નિયમ લાગશે 100%. તો હવે સ્વાધ્યાય 10.5 દાખલા નંબર 1, 2 અને 3 આપણે આ વિડિયોમાં જોઈશું. બરોબર? તો દાખલા નંબર 1 આકૃતિ મુજબ આપણે દાખલો ગણવાનો થશે. ચાલો તો આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળ પર A, B અને C એવી રીતે દોરેલા છે કે જેથી ખૂણો BOC બરાબર 30 થાય. આકૃતિ ઉપર A બિંદુ, B બિંદુ અને C બિંદુ એવી રીતે દોરેલા છે કે જેથી BOC 30 અંશ થાય. એટલે આટલું માપ 30 અંશ છે. AOB બરાબર 60 થાય. AOB બરાબર 60 થાય. તો ચાપ ABC સિવાયના વર્તુળ પર, એટલે આ ચાપ ABC ઉપર ક્યાંય નથી બિંદુ, એ સિવાયનું વર્તુળ D બિંદુ એવું હોય કે ADC શોધો. એટલે આ માપ આપણે મેળવવાનું છે ADC. તો જે બે ખૂણા આપ્યા હોય એને લઈને જ આગળ વધવાનું થાય. એટલે આમાં થોડીક લાઈન થઈ હોય તો બરોબર. તો ચાલો પહેલા તો O કેન્દ્રિત વર્તુળમાં ખૂણો BOC બરાબર 30 અંશ અને ખૂણો AOB બરાબર 60 અંશ છે. બરાબર? તો ખૂણો AOC એટલે કે આખે આખું ખૂણાનો માપ જોતું હોય આપણે તો AOB અને BOC નો સરવાળો કરવો પડે. AOB અને BOC નો સરવાળો. તો AOB બરાબર 60 અંશ, BOC બરાબર 30 અંશ. તો 60 ને 30 90 અંશ. તો AOC બરાબર 90. આ ખૂણાનું માપ 90 હોય. તો હવે D મેળવવાનો છે. નિયમ યાદ કરો કે ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો AOC નું માપ એ બાકીના કોઈ પણ બિંદુ પાસે આંતરેલા ખૂણા કરતા બમણું હોય છે. તો ADC કરતા AOC બમણો થાય. આપણે ADC મેળવવાનું છે. પહેલા એ લખી લઈએ. ચાપ AC દ્વારા કેન્દ્ર આગળ AOC આંતરે છે તથા બાકીના ભાગ પર ખૂણો ABC આંતરે છે. હવે નિયમ આપણે જાણીએ છીએ શું? તો કે ખૂણા AOC નું માપ અથવા ખૂણા ADC નું માપ AOC કરતા અડધું હોય. ઊંધું કરો તો ચાલે. AOC નું માપ આવે 2 ગુણ્યા ADC કરો તો પણ ચાલે. ચાલો તો AOC નું માપ કેટલું છે? 90. તો 90 ગુણ્યા 90 છેદમાં 2 કરો એટલે કેટલા આવશે? 45. ખૂણા ADC નું માપ આવી ગયું આપણી પાસે 45. સમજાણો દાખલો? દાખલો ઈઝી જ છે પણ કઈ રીતે તમારા મનમાં યાદ આવે નિયમ એ જરૂરી છે. બરોબર? ચાલો હવે જોઈએ આપણે દાખલા નંબર 2. જોજો. દાખલા નંબર 2 તમે રકમ વાંચશો તો એવું લાગશે કે આંકડા જ નથી સાહેબ. એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યાના માપ સમાન છે. જીવા અને તેની ત્રિજ્યાના માપ સમાન છે. ચાલો તો જે ત્રિજ્યા કીધી ઈ સમાન હોય અને જીવાના માપ સમાન એટલે આવી રીતે આકૃતિ થાય. આ બે ત્રિજ્યાના માપ સમાન અને જીવા એટલે ત્રણેયના માપ સમાન. તો જીવાએ લઘુચાપ આગળ આંતરેલો ખૂણો
તથા ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ એટલે આ મેળવવાનું છે. આ મેળવવાનું છે ABC અને ABC. બરોબર? તો આ લખી નાખી O કેન્દ્રિત વર્તુળમાં OA અને OC ત્રિજ્યાઓ છે તથા AC જીવા છે. ત્રણેયના માપ સમાન હોવાથી તો કે OA બરાબર OC બરાબર AC હોવાથી ત્રિકોણ AOC સમબાજુ ત્રિકોણ થાય. હવે આવું ક્યાંક આગળ આવી ગયું તો આપણે આગળના વિડિયોમાં સાબિતીના દાખલામાં આપણે આવી ગયું. બરોબર? તો સમબાજુ ત્રિકોણ હોય તો ત્રણેય ખૂણા કેવા હોય 60 60 ના. પણ આપણે ત્રણેય ખૂણાની જરૂર નથી. આપણે ખાલી કેન્દ્ર પાસે ખૂણો આવી જાય તોય ઘણો. તો તેથી ખૂણો AOC બરાબર 60 અંશ થાય. પાછો આ જ નિયમ આયા જે નિયમ લાગ્યો તો ઈ જ નિયમ આયા લાગશે કે જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો ઈ બાકીના ભાગ પર આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. બરોબર? જો એ લઘુચાપની જીવા હોય તો એ ગુરુચાપ પરના બિંદુ કરતા બમણો હોય. ગુરુચાપની જીવા હોય તો લઘુચાપ કરતા બમણો હોય. આપણે આ લઘુચાપની જીવા છે AC છે અત્યારે. બરોબર? તો એના પરથી જોવાનું તો ખૂણો AOC બરાબર 60 અંશ થાય. તો ચાપ AC દ્વારા કેન્દ્ર આગળ ખૂણો AOC બરાબર 60 અંશ રચે છે. તો બાકીના ભાગ પર ખૂણો ABC રચે છે. તો ખૂણો ADC નું માપ ખૂણા ADC નું માપ AOC કરતા અડધું હોય. કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાના માપ કરતા અડધું હોય. તો 1/2 ગુણ્યા 60 તો આ કેટલું આવશે? ખૂણો ADC બરાબર 30 અંશ. ચાલો આ આવી ગયું 30 અંશ. હવે ABC મેળવવા માટે ABC મેળવવા માટે સર વિચાર આવતો નથી કાઈ એવું થતું છે મગજમાં. ABC કેમ મળે? આ તો કઈ 60 નું અડધું આ 30 હોય નહીં એવો તો નિયમ નથી કે આ જીવાએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા અથવા ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનો તે સિવાયના ભાગ પર એટલે કે આયા આપણે આંધું પણ આ તો ઈની ભાગ ઉપર ખૂણો આંતરે છે. આ તો ચાપ AC નો ભાગ છે અહીંયા જ ખૂણો આંતરે. અહીંયા કયો નિયમ? એવું તો તમે કે નિયમ નથી કીધો. તો મિત્રો બિંદુ A બિંદુ B બિંદુ C અને બિંદુ D જો ચારેય શિરોબિંદુ વર્તુળ પર આવેલા છે. યસ. તો ચક્રીય ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. તો ABCD ચક્રીય ચતુષ્કોણ હોય તો સામેના ખૂણા થયા તો ખૂણો ABC પ્લસ ખૂણો ADC બરાબર 180 અંશ. તો ADC બરાબર 30 અંશ છે. તો ખૂણો ABC બરાબર 150 અંશ થાય. જમણી બાજુ જાય તો બાદબાકી થાય. તો ABC નું માપ 150 આવ્યું, ADC નું માપ 30 અંશ આવ્યું. મેળવવાનું શું કીધું તું? તો કે લઘુચાપ પરના બિંદુ આગળ. તો આ લઘુચાપ પરના નીચે લખ નાખી. લઘુચાપ પરના બિંદુ આગળ 150 અંશનો ખૂણો રચે તથા ગુરુચાપ પરના બિંદુ આગળ
30 અંશનો ખૂણો રચે. આ એક માર્કમાં પણ આવી શકે છે, ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય તો યાદ રાખજો. બરોબર છે? ચાલો તો દાખલા નંબર 1 અને 2 સરસ રીતે સમજાઈ ગયા હશે, તો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો હવે જોઈએ આપણે દાખલા નંબર 3. ધ્યાનથી સમજો. આ એવો દાખલો છે કે જેમાં ચેપ્ટર 6 નો નિયમ લાગુ પડે છે. આપણે ખૂણા ભણી ગયા હતા, યાદ કરો. લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, વિપરીત કોણ, સરળ કોણ, એમાંથી એકાદો ખૂણો લાગુ પડશે. ઓલા નિયમ વર્તુળના તો લાગુ પડશે જ, પણ આમાં એકાદો ઈ ખૂણો પણ આવશે. તો આકૃતિમાં ખૂણો PQR 100, PQ અને R એ O કેન્દ્ર વાળા વર્તુળ પરના બિંદુઓ છે. P બિંદુ, Q બિંદુ અને R બિંદુ એ વર્તુળ પરના બિંદુઓ છે. તો OPR શોધો, એટલે કે આ ખૂણો મેળવવાનો છે. હવે સર આમાં એક કામ કરો તો થાય કે PQR 100 હોય તો POR 80 થઈ જાય, ચતુષ્કોણ છે. અરે વાલાવ, ચારે ચાર બિંદુ વર્તુળ પર હોય તો જ ચક્રીય ચતુષ્કોણ થાય. આ વર્તુળ પર નથી, વર્તુળનું કેન્દ્ર છે, એટલે ચક્રીય ચતુષ્કોણ વિશે વિચારતા હોય તો એ બંધ કરી દેજો. બરોબર છે? ચાલો તો હવે બીજી રીતે વિચારો. યસ, એ નિયમ તમારો સાચો કયો? તો કે આ જી ચાપ છે ઈ ગુરુ ચાપ છે. તો ગુરુ ચાપ PR એ કેન્દ્ર આગળ વિપરીત કોણ. બરોબર? તો આ લખવાનું ગુરુ ચાપ PR એ કેન્દ્ર આગળ વિપરીત કોણ કયો? POR રચે છે. તથા લઘુચાપ પર લઘુ PR પર કયો ખૂણો? તો કે PQR રચે છે. બરોબર? આ લખ નાખવાનો પેલો તો કે O કેન્દ્રિત વર્તુળમાં ખૂણો PQR બરાબર 100 છે. આ દાખલાની શરૂઆત. ચલો આ નિયમ ખબર પડી ગઈ. તો હવે યાદ કરો, કેન્દ્ર આગળ રચેલા ખૂણાનું માપ બાકીના ભાગ પર રચેલા ખૂણા કરતા કેવું હોય? બમણું. તો ખૂણો POR પણ કેવો? વિપરીત લખવાનો. વિપરીત ખૂણો POR બરાબર આના કેવા હોય? તો કે બમણું હશે. તો કે 2 ખૂણો PQR. બાકીના ભાગ કરતા કેન્દ્ર આગળ ખૂણો આંતરો હોય કેવો હોય? બમણો હોય. તો 2 ગુણ્યા 100 એટલે આવશે 200. આ માપ આવી ગયું 200. હવે એક નિયમ હું આવો લગાવું છું, જોજો. વિપરીત કોણ POR અને ખૂણો POR, આ 200 અને આનો એનો સરવાળો કરો તો કેટલો થાય? તો કે આખું વર્તુળ બને. આખું વર્તુળ બને એટલે 360 અંશ થાય. એવું આપણે ભણી ગયા. બરોબર? તો વિપરીત ખૂણો POR પ્લસ ખૂણો POR બરાબર 360. વિપરીત POR અને આ ખૂણો એટલે કે POR એ બેનો સરવાળો 360 થાય. તો વિપરીત ખૂણો POR આપણી પાસે છે 200. તો ખૂણો POR આપણી પાસે નથી. હાલો ઓલી બાજુ જવા દો. તો ખૂણો POR બરાબર 200 360 માઈનસ 200 એટલે જવાબ આવશે 160. ઉપરનો ખૂણો કેટલો આવ્યો?
160. હવે આપણે OPR મેળવવાનું છે. એક જ હિન્ટ મારે તમને દેવાની રહી કે OP અને OR ત્રિજ્યા છે. તો આમાં ચેપ્ટર નંબર 7 નો પણ નિયમ લાગુ પડે કે સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો સમાન બાજુ હોય તો તેની સામેના ખૂણા પણ સમાન થાય. OP અને OR ના માપ સરખા છે. OP સરખું OR સરખું તો એની સામેનો ખૂણો તો OR ની સામેનો ખૂણો P અને OP ની સામેનો ખૂણો R બે સમાન થાય. ચેપ્ટર નંબર 7 નો નિયમ આવે, ચેપ્ટર નંબર 6 નો નિયમ આવે, ચેપ્ટર નંબર 10 એટલે કે વર્તુળના નિયમ લાગુ પડે. બરોબર? તો આયા આપણે OP બરાબર OR ત્રિજ્યાઓ હોવાથી ત્રિજ્યાઓ સમાન જ હોય તો ત્રિકોણ OPR સમદ્વિબાજુ ત્રિકોણ બને છે. સમદ્વિબાજુ ત્રિકોણ બને તો OP અને OR સમાન છે તો ખૂણો P અને ખૂણો R પણ કેવા થાય? સમાન થાય. તો આપણે ધારી લઈએ. તો ધારો કે OP બરાબર OR હોવાથી ખૂણો R બરાબર ખૂણો P બરાબર x લેતા R અને P ની જગ્યાએ x લઈ લે. ચાલો તો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 તો ખૂણો O પ્લસ ખૂણો P પ્લસ ખૂણો R બરાબર 180. ખૂણો O એટલે તો કે 160 હો. અહીંયા x પ્લસ x બરાબર 180. ચાલો કરો જોઈએ તો કે 160 પ્લસ 2x બરાબર 180. ઓલી બાજુ જવા દો તો 2x બરાબર કેટલા આવશે? 20. બાદબાકી થાય એટલે 20. તો x બરાબર 10. તો તેથી x ની કિંમત અહીંયા મૂકો તો ખૂણો r બરાબર 10. તો ખૂણો r 10 એટલે કયો તો કે ORP. ORP બરાબર 10 અને ખૂણો P બરાબર 10. ખૂણો P બરાબર 10 એટલે કયો તો કે OPR. ખૂણો OPR બરાબર 10. બે માંથી કોઈ પણ પૂછે મેં બે દર્શાવ્યું. શું કામ મેં x ધારવાની રીત કહી? બે ખૂણામાંથી તમને કોઈ પણ પૂછે આવડી જાય. ખાલી તમે r ની જગ્યાએ p મૂકો તો આયા 2p થઈ જાય તો ડાયરેક્ટ તમને p નું માપ મળશે 10. ખાલી તમે r ની જગ્યાએ p મૂકો r બરાબર p તો હોય જ આપણે p જોઈએ તો r ની જગ્યાએ p મૂકી દે એટલે 2p થઈ જાય તો તમને p નું માપ મળે. બરોબર? એ રીતે પણ કરી શકો છો. આ તો બે માંથી કોઈ પણ ખૂણા પૂછે એટલે આપણે x ધારી કરીએ તો વાંધો ન આવે. તો આ હતો આપણે દાખલા નંબર 3. બરોબર? એક એક દાખલામાં ત્રણ ચેપ્ટરના નિયમ લાગુ પડે છે. ચેપ્ટર નંબર 6 આવી જાય, ચેપ્ટર નંબર 7 આવી જાય અને ચેપ્ટર નંબર 10. બરોબર? તો આવા દાખલા ખાસ તમારે ગણતરી કરીને પ્રેક્ટિસ કરીને જ તમારે ગણવા જોશે. બહુ મજા આવશે વર્તુળના દાખલા ગણવાની. બરોબર? ક્યાંથી ક્યાં નિયમ લાગે છે એ જ તમારા મગજમાં જો આવી જાય તો બહુ મજા આવશે. દાખલા એકદમ સહેલા થઈ જશે. રેડી? ચાલો તો પહેલા તમે આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે ચાલો તો હવે જે આ નવો કોર્સ આવ્યો છે 30% કાપકૂપ કરીને તેના મુજબ જોઈએ તો આપણે ટેક્સ્ટ બુક ના આધારિત આ ચેપ્ટર અહીંયા પૂર્ણ જાહેર થાય કેમ કે એક પણ દાખલો આપણે રાખ્યો નથી અને થિયરી પણ આપણે બધી જ જોઈ લીધી છે. બરોબર? તો હવે તમારું કામ વધી ગયું. મારું કામ અહીંયા વર્તુળ માટે પૂરું થઈ ગયું. તમારું કામ પ્રેક્ટિસ વર્કમાં વધી જાય. પ્રેક્ટિસ વર્કમાંથી અવારનવાર તમારે દાખલા ગણવા જોશે તો જ આ ચેપ્ટરની થિયરી અને દાખલાઓ કોન્સેપ્ટ તમને સમજાશે. બરોબર? તો ખાસ પ્રેક્ટિસ અગત્યની છે. વારંવાર કહું છું અને આ ચેપ્ટર તો આવડવું જ જોઈએ. રેડી? ચાલો તો પ્રેક્ટિસ કરતા રહેજો. ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.